15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ 1 વર્ષ પૂર્વે 24 કલાક જી ગુજરાતી ચેનલની જે શરૂઆત થઈ છે, હું શુભકામના આપું છું. ગુજરાતમાં તેજ તરાર સમાચારોની સાથે સાથે સત્યની સાથે જાગૃતતાના સમાચારો, સેવાના સમાચારો, રાજકીય સમાચારો, રાષ્ટ્રના અને દેશ વિદેશના સમાચારો જી 24 કલાકની આપી રહ્યું છે ગુજરાતી. ત્યારે હું 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ શુભકામના આપું છું. જી 24 કલાક 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દરેક ચેનલની જેમ જી 24 કલાક હું નિયમિત જોઉં છું. મારા ધ્યાનમાં આવે છે કે ગામડાના દૂર સુદૂર લોકોના પ્રશ્નોને વાચા આપવામાં, રાજકીય એનાલિસિસ કરવામાં અને સામાજિક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં જી 24 કલાક ચેનલની ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. આગામી દિવસોમાં પણ આ ચેનલ આ જ રીતે પ્રગતિ કરતી રહે એવી અમારી શુભેચ્છા. ગુજરાતની જનતાનો અવાજ બનેલ જી 24 કલાક ન્યૂઝ ચેનલને આજે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અને સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. અને જે રીતે 1 વર્ષમાં ઘર ઘર સુધી લોકચાહના મેળવી છે, એ જ રીતે આવનારા વર્ષોમાં ખૂબ સારી પ્રગતિ થાય અને લોકોના દિલમાં આ ચેનલનું સ્થાન મળે એ માટે શુભેચ્છા. जी 24 कलाक को 1 साल पूरा हुआ है. गुजरात में जो गांव में, शहर में, हर जगह पर जो बात हो रही है, हर न्यूज़ को गुजरात की जनता तक पहुंचाना, देश की जनता तक पहुंचाने में बहुत बड़ा काम ये जी 24 कलाक ने किया है. और मुझे लगता है कि आने वाले समय में इसी जो पिछले 1 साल में जिस प्रकार से आपने काम किया है, आने वाले समय में और ताकत से ये काम होगा. आपको, आपके चैनल को, आप सबको मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं है. और आने वाले समय में गुजरात के योगदान में, गुजरात के इन जनरल फ्यूचर में एक बड़ा योगदान आपके चैनल का होगा. ये मेरी मन से, दिल से शुभकामनाएं. દેશની ચોથી અમાનત એટલે કે મીડિયા જી 24 કલાકે પણ છેલ્લા 1 વર્ષથી લોકોના, ગુજરાત રાજ્યના અને દેશના સત્યના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડ્યા એ બદલ જી 24 કલાકની ટીમને, ત્યાંના દર્શકોને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આવનારું વર્ષ લોકોના હિત માટે અને લોકોની સત્ય લોકો સુધી પહોંચાડવા માટેનું રહે એવી શુભકામનાઓ પણ પાઠવું છું. જે રીતે અમારી લડાઈમાં પણ જી 24 કલાકે ખૂબ સહયોગ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને આવનારા દિવસોમાં લોકોનો અવાજ લોકો સુધી પહોંચે, સરકારનો અવાજ સરકાર સુધી પહોંચે અને લોકોને જાગૃત કરે એવી આશાઓ સાથે બંધાયેલી જી 24 કલાકને ફરીથી શુભકામના, ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી આશા. એની ટીમને પણ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એમની પાસે પણ ઘણી બધી આશાઓ બંધાયેલી છે એ બદલ બેસ્ટ ઓફ લક.